કેવડિયા પાસે બની રહેલા ટ્રાયબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ 2 સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોરમાર મારતા તેમના મોત થયા હતા। આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે। ત્યારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને દેડિયાપાડાના બોગસ ગામમાં પોલીસે રોકી લીધા હતા અને અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી નજરકેદ કર્યા છે। તેમજ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સાથે કેવડિયા ખાતે જવાના હોવાથી કવાંટ પોલીસે તેઓને રસ્તામાંથી ડિટેન કર્યા હતા। તો આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દેડિયાપાડા ખાતે અટકાવી લેવામાં આવતા દેડિયાપાડા ખાતે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો ધારાસભ્ય ચૈતર વસાવાને કેવડિયા ખાતે જવા ન દેતા મૃતકોના ફોટા દેડિયાપાડા લીમડા ચોક ખાતે મૂકી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો।